હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયું, ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે, ત્યાં છાંટા થઈ શકવાની શક્યતા રહે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. હોળી પર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જોકે હોળી બાદ પશ્ચિમી વિક્ષોપ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની તેમજ માવઠું વરસવાની આગાહી પણ તેમણે કરી છે. રાજ્યના કેટલાક સ્થળોએ છાટાછૂટી થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હોળીમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જ્યારે આવનારા ચોમાસાને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને મહત્ત્વની આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિશે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેઓની આગાહી પ્રમાણે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આગામી 13 માર્ચથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે પશ્ચિમી વિક્ષેપ આવતા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર હોળીના તહેવારમાં પવનની ગતિ વધારે રહી શકે છે. રાજ્યમાં પવનની ગતિ 40થી 46 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે. તો 15 માર્ચથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમી પણ ઘટશે. સાથે જ તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં મહત્તમ તાપમાન 33થી 36 ડિગ્રી રહેવાની પણ સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર કચ્છમાં પવનની ગતિ 40થી 46 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. તો અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે. હોળી પ્રગટાવતી વખતે પણ પવનનું જોર રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ ગરમી વધી રહી છે, પરંતુ 15 માર્ચથી ગરમીમાં ઘટાડો થશે. રાજ્યના કોઈ ભાગમાં 33થી 36 ડિગ્રી તાપમાન રહેશે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 34થી 36 ડિગ્રી તાપમાન રહેશે. જોકે દરિયાકાંઠાના ભાગોમાં 33 ડિગ્રી તાપમાન રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યા છે, જેને લીધે તારીખ 13 અને 14 માર્ચ હવામાનમાં પલટો આવશે. 20 માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. જોકે કોઈક વિસ્તારમાં છાંટા પડવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હોળીના દિવસે પવનની ગતિ વધુ રહેશે. જોકે હવે ધીમે ધીમે પ્રી-મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. એટલે કે રાજ્યના વિસ્તારોમાં હવે ધીમે ધીમે ચોમાસા પહેલાંની ગતિવિધિઓ શરૂ થઈ જશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-37 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવી ગયા છે. દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં તારીખ 13-14માં આવતા પશ્ચિમ વિક્ષોપના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયું, ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે. ગુજરાતમાં તારીખ 13-14માં હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ત્યાં છાંટા થઈ શકવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદની શક્યતા લગભગ ઓછી છે. આમ છતાં આ હોળીના દિવસે આ વખતે પવનની ગતિ વધારે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.